નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. કુકરમુંડા પોલીસે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા. કુકરમુંડા પોલીસે આસવાપા ગામેથી ચોરાયેલી મોટરસાયકલના સ્પેર પાર્ટ સાથે ફરદીન મહેમૂદ પઠાણ, રેહાન જાકીર પિંજારી અને ભૈયુ ઉર્ફે અરબાઝ સફી પિંજારી નામના 3 આરોપીઓને ઝડપી પાડી મોટરસાયકલ ચોરીનો ગુનોનો ભેદ ઉકલી કાઢ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી મોટરસાયકલના સ્પેર પાર્ટ, મોબાઈલ ફોન અને એક 4 વ્હીલ ગાડી મળી કુલ્લે 1,60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે વધુ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. નવો મોબાઈલ નહીં અપાવતા ઇન્સ્ટાગ્રામ પર સુસાઇડ સ્ટોરી મૂકનાર બાળ કિશોરને ડોલવણ પોલીસ શોધી પરિવારને સોંપ્યો. ડોલવણ વિસ્તારમાં રહેતા એક બાળ કિશોરે નવો મોબાઈલ ફોન લેવા માટે માતાને કહ્યું હતું, પરંતુ માતાએ ફોન નહીં લઈ આપતા કિશોરે ઇન્સ્ટાગ્રામ પર સુસાઇડ કરવાની સ્ટોરી મૂકી ઘરેથી નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં ડોલવણ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી વિવિધ સ્થળોએ શોધખોળ કરી બાળ કિશોરને સુરક્ષિત શોધી કાઢ્યો હતો. બાદમાં પોલીસે કિશોરને પરિવારને સોંપતા પરિવારે ડોલવણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તાપી જિલ્લામાં ઉનાળામાં કેરીની મીઠી ધૂમ, બજારમાં કાચી પાકી કેરીની ભારે માંગ. તાપી જિલ્લામાં ઉનાળાની ગરમી વચ્ચે ફળોના રાજા ગણાતી કેરી બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કાચી અને પાકી બંને પ્રકારની કેરીની ભારે માંગ જોવા મળી રહી છે. ગૃહિણીઓ દ્વારા અથાણા, મુરબ્બો અને છૂંદા બનાવવાની સિઝન પણ જામી છે. સાથે દાળ શાક અને ચટણીમાં સ્વાદ વધારવા માટે કાચી કેરીનો પણ મોટો પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ઉનાળામાં કેરી લોકો માટે સ્વાદ સાથે તાજગીનું પણ મુખ્ય આકર્ષણ બની છે. વ્યારા શહેરમાં ટ્રાફિક સુધારવા તંત્ર સખત, ભારે વાહનોને દિવસ દરમિયાન એન્ટ્રી પર પ્રતિબંધ. વ્યારા શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર બોરાડે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જૂના બસ સ્ટેન્ડથી જવાહર ચોક પોલીસ ગેટ સુધીના મુખ્ય બજાર વિસ્તારમાં સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી ટ્રક, ટેમ્પો, ટ્રેક્ટર સહિતના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામું તારીખ 25 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. ડોલવણના યુવકનો મોબાઈલ અચાનક બંધ થતાં ખાતામાંથી ઉડ્યા 46,000 રૂપિયા. ડોલવણ તાલુકાના વાંકલ ગામના યુવકનો મોબાઈલ ફોન અચાનક બંધ થઈ જતાં સાયબર ઠગોએ તેમના બેંક ખાતામાંથી અંદાજે 46,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી મિતુલ ગામિતે બેંકમાં તપાસ કરતા અજાણ્યા શખ્સોના ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધાતા સાયબર ફ્રોડનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તાપીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. 20થી વધુ અરજદારોની ફરિયાદોને કલેક્ટરે સાંભળી. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 20થી વધુ અરજદારોને રજૂઆતો અને ફરિયાદો સાંભળી તેને ઝડપી નિકાલ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. માર્ગ, દબાણ, પાણી નિકાલ અને આવાસ યોજનાને લગતા પ્રશ્નો રજૂ થયા હતા. વ્યારા શહેરના મેઇન રોડ નજીક આવેલી ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરાઈ. તાપી જિલ્લાના વ્યારા શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બુધવારના રોજ 10 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ મેઇન રોડ નજીક આવેલ ઈદગાહ ખાતે જઈ મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જેમાં શહેરના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. તાપીમાં એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામની સમીક્ષા બેઠક, વિકાસ કાર્યોને ગતિ આપવા સૂચના. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નિઝર અને કુકરમુંડામાં બ્લોકમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને પાયાની સુવિધાઓ અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે અધિકારીઓને યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.